કૌશલ્ય તમારી પાસે હોય તો કિસ્મત જરૂરથી આજમાવવી જોઈએ, કારણ કે એક તક જ તમારી ઓળખ બદલી શકે છે. કેવી રીતે? હવે તમે પણ જુઓ. સરકારી ફરજ સાથે સપનાઓને પણ પાંખો આપી છે બનાસકાંઠા જિલ્લાના ડીસાના કંસારી ગામના ગ્રામસેવક હરેશભાઈ સુથારે. કોણ બનશે ગુજરાતના જીનિયસનો ખિતાબ જીતી ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે, જ્યારે ખેતી કરતા માતા પિતાની મહેનત તેમની સફળતાનો મજબૂત આધાર બની છે. રાજ્યના લાખો લોકોમાં જે પ્રતિભા છુપાયેલી છે એ બહાર લાવવા માટે જ્યાં ક્વિઝ ચાલુ કરવામાં આવી છે તે ખૂબ જ સરસ છે. તેમાં મેં ભાગ લીધો હતો. એના પ્રથમ રાઉન્ડમાં મને સફળતા મળી છે અને એના સન્માન માટે ટીમ છેક મારા ઘર સુધી આવી. એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાલમાં તો મારે ગ્રામ સેવક તરીકે ધાનેરા તાલુકામાં સર્વિસ ચાલુ છે અને ભવિષ્યમાં એગ્રીકલ્ચર ઓફિસર અને મદદનીશ ખેતી નિયામક બનવાની ઈચ્છા છે. બીએસસી એગ્રીકલ્ચર પૂર્ણ કરનાર હરેશભાઈ એગ્રીકલ્ચર ઓફિસર બનવાના લક્ષ્ય સાથે સતત અભ્યાસ કરી રહ્યા છે અને યુવાનોને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને પોતાના સપનાઓ સાકાર કરવાનો સંદેશ આપી રહ્યા છે. પ્રથમ પડાવમાં શાનદાર સફળતા મેળવનાર હરેશભાઈ હવે વધુ આત્મવિશ્વાસ સાથે કોણ બનશે ગુજરાતનું જીનિયસના આગામી પડકાર માટે પણ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે.